હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તમારું ડીઆરસીએસનું માયસેલ્ફ કાજલ સાયણિયા એન્ડ તમારું ડીઆરસીએસનું 4th ચેપ્ટર રિટેનિંગ વોલ હું ભણાવવાની છું તમને. ઓકે, તો નાવ વી આર સ્ટાર્ટેડ ફ્રોમ ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ રિટેનિંગ વોલ એન્ડ વોટ ઇઝ ફંક્શન ઓફ રિટેનિંગ વોલ. આપણે આ રિટેનિંગ વોલ ભણવાના છે, બરાબર. એમ જ તો ભણવાના નહીં હશે. રિટેનિંગ વોલનું કંઈ ને કંઈ ફંક્શન, કોઈને કોઈ પર્પઝ તો હશે કે રિટેનિંગ વોલ્સ એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો હવે તમારા બે ડિફરન્ટ એલિવેશન છે, બરાબર. બે ડિફરન્ટ મટીરિયલ છે. એ મટીરિયલ એકબીજા સાથે મેચ નહીં થઈ જાય તેના માટે આપણે રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરીએ છીએ. ધારો કે અહીંયા મારું એક મટીરિયલ છે, બરાબર. અહીંયા મારું સેકન્ડ મટીરિયલ છે, અહીંયા મારું કોઈ સેકન્ડ મટીરિયલ છે, એક મટીરિયલ અહીંયા છે. આ બંને જે મટીરિયલ છે તે એક સાથે બે અલગ અલગ એલિવેશન પર છે. આનું એલિવેશન મારું અહીંયા છે, આનું એલિવેશન અહીંયા છે. તો એવી પોસિબિલિટી ખરી કે અહીંયાથી જે તમારું મટીરિયલ છે તે અહીંયા કોલેપ્સ થઈને આવી જાય, બરાબર. 100% એવી પોસિબિલિટી છે. તો આપણે એને નેગ્લેક્ટ કરવું હોય, આ વસ્તુ નહીં થાય, તો એના માટે આપણે શું કરશું? રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરીશું. એટલે અહીંયા આપણે આવી રીતે આમ રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરી દેતા હોઈએ છીએ. એટલે જો મારે રિટેનિંગ વોલની ડેફિનેશન લખવી હોય તો હું શું લખી શકું? અ રિટેનિંગ વોલ ઇઝ અ સ્ટ્રક્ચર યુઝડ ટુ, એના માટે યુઝ થાય છે, ટુ રિટેન અર્થ ઓર અધર મટીરિયલ એન્ડ ટુ મેન્ટેન ગ્રાઉન્ડ સરફેસ એટ ડિફરન્ટ એલિવેશન. બરાબર. શોર્ટમાં મારે લખવું હોય તો શું લખી શકાય? ટુ મેન્ટેન ગ્રાઉન્ડ સરફેસ એટ ડિફરન્ટ એલિવેશન. ઓકે, આવું હું લખી શકું કે મારે જે મારું ડિફરન્ટ એલિવેશન પર મારું જે મટીરિયલ છે એને મેન્ટેન રાખવું છે, તો એના માટે હું રિટેનિંગ વોલનો યુઝ કરું છું. ઠીક છે. હવે બીજું શેના માટે યુઝ થશે? તો આપણું જે બેઝમેન્ટ છે, બરાબર. હું બેઝમેન્ટ કન્સ્ટ્રક્ટ કરું છું, તો બેઝમેન્ટની આજુબાજુ સોઇલ હશે. તો બેઝમેન્ટની આજુબાજુની જે સોઇલ છે તે બેઝમેન્ટમાં આવી નહીં જાય, એને પ્રિવેન્ટ કરવું હોય તો એના માટે બી મારે રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરવી પડે. પછી બ્રિજની જે વિંગ વોલ છે, તમે બ્રિજીસ તો જોયા જ હશે, બરાબર. એની જે વિંગ વોલ છે એ બી એઝ અ રિટેનિંગ વોલ તરીકે ડિઝાઇન થાય છે. એમ્બેકમેન્ટ છે, એમ્બેકમેન્ટ કેવો આવે? એમ્બેકમેન્ટ તમે ભણી ગયા હશો, આ ટાઈપનું તમારું એમ્બેકમેન્ટ આવશે, બરાબર. તો એમ્બેકમેન્ટમાં જે સોઇલ છે તે બી એકબીજા સાથે મેચ નહીં થઈ જાય, એમ્બેકમેન્ટની સ્ટેબિલિટી જળવાઈ રહી, એના માટે બી આપણે રિટેનિંગ વોલ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. તો હવે રિટેનિંગ વોલ કયા ટાઈપની આવશે તો આપણે જોઈએ. ટાઈપ્સ ઓફ રિટેનિંગ વોલ. તો કયા ટાઈપની રિટેનિંગ વોલ આવશે? તો ફર્સ્ટ છે આપણી ગ્રેવિટી રિટેનિંગ વોલ. સેકન્ડ છે કેન્ટિલેવર રિટેનિંગ વોલ, કેન્ટિલેવર રિટેનિંગ વોલ. થર્ડ વોઝ કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ, કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ. ફોર્થ વન ઇઝ બટ્રેસ વોલ, બટ્રેસ વોલ. ફિફ્થ વન ઇઝ બ્રિજ એબેટમેન્ટ, બ્રિજ એબેટમેન્ટ. એન્ડ લાસ્ટ વન ઇઝ બોક્સ કલ્વર્ટ. ઓકે, 6 ટાઈપની રિટેનિંગ વોલ્સ છે આપણી. પણ આપણે ન્યુમેરિકલ્સ કયા બે રિટેનિંગ વોલના કરવાના છે? કેન્ટિલેવર રિટેનિંગ વોલ અને કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ. આ બેના જ એક્ઝામ્પલ તમને જીટીયુની એક્ઝામમાં પૂછાશે. સિલેબસમાં બી ન્યુમેરિકલ્સ આ બેના જ છે, બીજા કોઈના ન્યુમેરિકલ્સ નથી. હવે રિટેનિંગ વોલ શું છે, એના પાર્ટ્સ કયા છે, કયા મેમ્બર્સ આવશે રિટેનિંગ વોલમાં, તો આપણે જોઈએ. આ છે મારી રિટેનિંગ વોલ,
ઓકે, આ મારી રિટેનિંગ વોલની ફિગર છે. હવે આમાં આ જે વર્ટિકલ મેમ્બર છે, બરાબર, આ જે તમારો વર્ટિકલ મેમ્બર છે તો એને શું કહેવાશે? સ્ટેમ. આ વર્ટિકલ મેમ્બરને આપણે શેના દ્વારા ડિનોટ કરીશું? સ્ટેમથી. હવે અહીંયા જે બેઝમેન્ટમાં જે આ અગાડીનો ભાગ છે, આ ડોટેડ લાઇનની જે અગાડીનો ભાગ છે તેને શું કહેવાશે? ટો સ્લેબ. શું કહેવાશે? ટો સ્લેબ. અને આ જે બેક પોર્શન છે એને કહેવાશે હીલ સ્લેબ. ઓકે, થઈ ગયું. હવે નેક્સ્ટ, જો તમારી રિટેનિંગ વોલ છે એની હાઇટ 8 મીટર કરતાં જો વધી જાય તો શું કરવાનું? એક ઇન્ક્લાઇન સપોર્ટ આપવો પડે. અને તમે જે આ ઇન્ક્લાઇન સપોર્ટ આપો છો તો તેને શું કહેવાશે? કાઉન્ટર ફોર્ટ. ઓકે, આપણે પહેલાં કેન્ટિલેવર ડ્રો કરેલી હતી, પણ જો આપણી વોલની રિટેનિંગ વોલની હાઇટ 8 મીટર કરતાં વધી જાય તો આપણે ઇન્ક્લાઇન સપોર્ટ આપવાનો અને એને કહેવાશે કાઉન્ટર ફોર્ટ. બરાબર. હવે બીજું એક નેક્સ્ટ વસ્તુ આવે છે શિયર કી. તો શિયર કી શું છે? તો અહીંયા તમે રિટેનિંગ વોલ ડ્રો કરો છો, બરાબર, તો અહીંયા સાઈડ પર સોઇલ તો હશે જ, બરાબર. આ જે સોઇલ છે એ જ્યારે વોલ પર પ્રેશર નાખશે, આ વોલ છે તો વોલનું કોઈને કોઈ વેઇટ હશે, તો આ જે વેઇટ છે તે કોની પર પ્રેશર કરશે? આ સોઇલનું વેઇટ વોલ પર પ્રેશર કરશે, બરાબર. જ્યારે સોઇલ વોલ પર પ્રેશર નાખે અને તમારી જે વોલ છે તે આ પ્રેશરને રેઝિસ્ટ નહીં કરી શકે, એને વિથસ્ટેન્ડ નહીં રહી શકે, કેપેબલ નથી એને રેઝિસ્ટ કરવા માટે, બરાબર. તો શું થશે? આ તમારી જે આ છે તે શું થશે? થોડી સ્લાઇડ થઈ જશે, બરાબર. આ રીતે તમારી વોલ જે છે તે સ્લાઇડ થઈ જશે. આ જે વસ્તુ થાય છે, જે વોલનું સ્લાઇડિંગ થાય છે, એને આપણે અવોઇડ કરવું છે. તો એને અવોઇડ કરવા માટે આપણે શું કરવું પડે? એક્સ્ટ્રા મેમ્બર એડ કરવો પડે. આ જે એક્સ્ટ્રા મેમ્બર આપણે એડ કરેલો છે તો એને શું કહેવાય છે? શિયર કી. એટલે શિયર કી કેવી રીતે? અહીંયા આપણે આ જે પ્રોવાઈડ કરશું એ શું આવશે? શિયર કી. આ જે લાઈન છે તે નીકળી જશે અને અહીંયા આવી રીતે શિયર કી આવશે. સમજ પડી? કેટલી વસ્તુ આવી. સૌથી પહેલાં આપણો આ વર્ટિકલ મેમ્બર એને કહેવાશે સ્ટેમ. પછી આ તમારો આટલો જે આ પોર્શન છે એને શું કહેવાશે? ટો સ્લેબ. રિમેઇનિંગ પોર્શન થશે તમારો હિલ સ્લેબ. ઓકે, પછી જો તમારા વોલની હાઇટ 8 મીટર કરતાં વધારે હોય તો તમે એક ઇન્ક્લાઇન સપોર્ટ આપો છો, એ થઈ ગયું તમારું કાઉન્ટર ફોર્ટ. અને જો તમારી સોઇલ જ્યારે વોલ પર પ્રેશર કરે છે અને તમારી વોલ એ પ્રેશરને રેઝિસ્ટ નથી કરી શકતી તો એના લીધે એનું શું થશે? સ્લાઇડિંગ થશે. અને જો મારે એ સ્લાઇડિંગને અવોઇડ કરવું હોય, સ્લાઇડિંગ નહીં થશે એવું કરવું હોય તો મારે શું કરવું પડે? શિયર કી પ્રોવાઈડ કરવી પડે. તો અહીંયા શું કર્યું મેં? શિયર કી પ્રોવાઈડ કરી દીધી. ઓકે, હવે આમાં બેઝિક ટર્મિનોલોજી આવશે, બરાબર. તો એ બેઝિક ટર્મિનોલોજીમાં શું આવશે? તો અહીંયા સોઇલ હશે, બરાબર. આ જે સોઇલ હશે તો એને શું કહેવાશે? બેકફિલ. વન્સ અગેન આપણે જોઈએ બેઝિક ટર્મિનોલોજી, બરાબર. અગેઇન આ મારી રિટેનિંગ વોલ છે. અમારી રિટેનિંગ વોલ છે. ઓકે, તો હવે અહીંયા જે સોઇલ હશે, બરાબર, આ સોઇલને શું કહેવાશે? બેકફિલ. શું કહેવાશે? બેકફિલ. ઓકે, હવે આ મારી જે ઉપરની સરફેસ છે, આ સરફેસ, ઓકે, એની પર જો કોઈ લોડ લાગે, આ સરફેસ પર મારો કોઈ લોડ લાગશે તો એને શું કહેવાશે? સરચાર્જ લોડ. શું કહેવાશે? સરચાર્જ લોડ. ઓકે, હવે જો મારું અહીંયા કોઈ મારો એંગલ લોકેટ થશે, બરાબર, એંગલ પર કોઈ લોડ લાગશે અહીંયા મારું, તો આ વસ્તુ શું બનશે? મારી એંગલ પર જ્યારે બનશે ત્યારે એને શું કહેવાશે? એંગલ ઓફ ઇન્ક્લિનેશન અથવા તો સરચાર્જ ઇન્ક્લિનેશન. એને તમે કેવી રીતે ડિનોટ કરી શકો? બીટાથી. કેવી રીતે ડિનોટ થશે? બીટાથી ડિનોટ થશે. ઓકે, સમજ પડી? કઈ ટર્મિનોલોજી જોઈએ આપણે?
સૌથી પહેલાં અહીંયા વોલની સાઈડમાં જે સોઇલ હશે તો એને કહેવાશે બેકફિલ. હવે અહીંયા સરફેસ ઉપર જે લોડ લાગશે તેને શું કહેવાશે? સરચાર્જ લોડ. અને અહીંયા કોઈ એંગલ બનશે તો એને શું કહેવાશે? એંગલ ઓફ ઇન્ક્લિનેશન. ઓકે, અથવા તો સરચાર્જ ઇન્ક્લિનેશન. એને તમે શેનાથી ડિનોટ કરશો? બીટાથી. હવે જ્યારે રેઇન વોટર એન્ટર થશે, જ્યારે વરસાદવાળું વાતાવરણ હશે, રેઇન પડશે, અહીંયા જે રેઇન વોટર સોઇલમાં ઇન્સર્ટ થશે, બરાબર, તો શું જનરેટ થશે? પોર વોટર પ્રેશર ક્રિએટ થશે, બરાબર. હવે પોર વોટર પ્રેશર ક્રિએટ થાય તો એ શું કરે? વોલ, તમારી જે વોલ છે તેને ડેમેજ કરે. તો એને રિલીઝ કરવા માટે હવે અહીંયા તમારું પોર વોટર પ્રેશર આવી ગયું, બરાબર છે, પણ એ રિલીઝ થઈ શકતું નથી. આ વોટર તમારું અહીંયા ને અહીંયા જ રહેશે. તો શું થશે? તમારી વોલને ડેમેજ કરે. ઓકે, તો એ વસ્તુ નહીં થાય તો એના માટે આપણે શું કરવાનું? એક વીપ હોલ પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર. તો અહીંયા આપણે આવી રીતે એક વીપ હોલ પ્રોવાઈડ કરી દઈએ, બરાબર. આ શું છે? મારું વીપ હોલ. આ વીપ હોલ એક હું પ્રોવાઈડ કરી દઉં. તો વીપ હોલ પ્રોવાઈડ કરું તો શું થશે? કે જે રેઇન વોટર છે તો આ વીપ હોલમાંથી રિલીઝ થઈ જશે, બરાબર. આ થઈ ગઈ આપણે બેઝિક ટર્મિનોલોજી. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે? કે ફોર્સ એક્ટ ઓન રિટેનિંગ વોલ. રિટેનિંગ વોલ પર કયા કયા ફોર્સીસ એક્ટ કરશે તે આપણે જોવા પડે. આપણને ખબર જ નહીં હોય કે મારા આટલા ફોર્સ એક્ટ કરે છે, તો કેવી રીતે તમે લોકો ડિઝાઇન કરી શકો? ડિઝાઇન કરવા માટે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે કેટલા કેટલા ફોર્સ લાગશે, બરાબર. તો શું છે નેક્સ્ટ ટોપિક આપણો? ફોર્સ એક્ટ ઓન રિટેનિંગ વોલ, બરાબર. રિટેનિંગ વોલ પર કેટલા કેટલા ફોર્સીસ એક્ટ કરશે તે આપણે જોઈએ. વન્સ અગેન આપણે પાછી એક વોલ ડ્રો કરી લઈએ. આ વોલ થઈ ગઈ, બરાબર. હવે અહીંયા આ જે વર્ટિકલ મેમ્બર છે તો એને પોતાનો સેલ્ફ વેટ લાગશે, બરાબર. એનો પોતાનો સેલ્ફ વેટ આવશે. તો અહીંયા હું લખી દઉં આનો પોતાનો સેલ્ફ વેટ. અહીંયા આપણું બેકફિલ છે, આ સોઇલ છે, અહીંયા આપણું બેકફિલ છે. બેકફિલનો વેઇટ લાગશે મારો, અહીંયા લખી દઉં W2, મારો બેકફિલનો વેઇટ આવશે, બરાબર છે. પછી અહીંયા જે સરચાર્જ લાગશે, આ સરચાર્જ, તો મને એનો લોડ બી લાગશે, અહીંયા બી મને લોડ લાગશે, લખી દઉં W3, બરાબર. એ લોડ બી લાગી શકે. મને લેટરલ અર્થ પ્રેશર બી એક્ટ થઈ શકે, બરાબર. લોડ પર લેટરલ, આ તમારું લેટરલ અર્થ પ્રેશર બી તો લાગશે ને. ઓકે, પછી નેક્સ્ટ હવે તમારો આ જે બેઝ સ્લેબ છે, બરાબર. બેઝ સ્લેબની નીચે બી સોઇલ હશે તો સોઇલ બી પ્રેશર કરશે અપર ડિરેક્શનમાં. તો આ જે બેઝ સ્લેબની નીચે જે સોઇલ છે તો એનો લોડ લાગશે. ઓકે, ઇક્વલ અને તમને ખબર જ છે ઇક્વલ અને અપોઝિટ રિએક્શન થશે એનું, બરાબર છે. પછી હવે તમારું જે બેઝ સ્લેબ છે, બરાબર, આ બેઝ સ્લેબ છે અને સોઇલ છે નીચે, આ તમારો બેઝ સ્લેબ અને નીચે જે આ તમારી સોઇલ છે, એક તો એનું અપર ડિરેક્શનમાં લાગ્યું, બરાબર, તો એનું ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન આવ્યું. હવે બેઝ સ્લેબની જે નીચે સોઇલ છે તો એ બેની વચ્ચે ફ્રિક્શન થશે, બરાબર. તો જે એ ફ્રિક્શન થશે તો એ ફ્રિક્શનનો બી લોડ લાગશે, બરાબર. કેટલા કેટલા લોડ લાગ્યા? એક તો સ્ટેમનો પોતાનું સેલ્ફ વેઇટ એ ફાઇન્ડ કરવાનું. પછી શું ફાઇન્ડ કરશું? બેકફિલનું વેઇટ ફાઇન્ડ કરવાનું. જો સરચાર્જ લોડ લાગતો હોય તો સરચાર્જ લોડ ફાઇન્ડ કરવો પડશે. પછી લેટરલ લોડ ફાઇન્ડ કરવાનો આવશે. હવે તમારું જે બેઝ સ્લેબ છે, બેઝ સ્લેબની નીચે જે સોઇલ છે એ બી પ્રેશર કરશે તમને, તો એનું બી ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન થશે. અને લાસ્ટ વન તમારું જે નીચેની બેઝ સ્લેબની નીચેની જે સોઇલ છે તો એ બે વચ્ચે તમારું શું થશે? ફ્રિક્શન થશે. તો એ જે ફ્રિક્શન થશે એનું બી તમને લોડ લાગશે, બરાબર. આટલા લોડ, આટલા ફોર્સ લાગે તમારી સોઇલમાં, આટલા ફોર્સને ધ્યાનમાં રાખીને આપણે રિટેનિંગ વોલની ડિઝાઇન કરવાની હોય છે. રિટેનિંગ વોલ એક્ઝામમાં પૂછાય છે, ન્યુમેરિકલ આપણે કાલથી સ્ટાર્ટ કરશું. ઓકે, તો ધ્યાન રાખીને સમજો. નહીં સમજ પડે, યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, એવરીવન ગોટ ઇટ?